તો આજે છે સાતમ અને અમે નીકળી ગયા હતા ફરવા. પહેલાં તો ગાડીમાં પેટ્રોલ પુરાવ્યું અને આમ વરસાદ જેવો માહોલ હતો ને તો છેટા ક્યાંય જવા એમ નહોતું. પછી પપ્પા કે હાલો સક્કરબાગ જોઈ આવીએ. જીયા એવડી થઈને તો સક્કરબાગ ગઈ નથી ને એને અમે પ્રાણી પક્ષીઓને પહેલેથી બહુ ગમે તો મેં કીધું હાલો ન્યાય મજા આવશે. બાકી થોડીક વાયડી હે ને તો ક્યાંક લઈ જવું હોય તો થોડીક વિચારવું પડે. તો અહીંયા જો તમે કેટલી ભીડ છે સક્કરબાગ. ટિકિટ બારીએ મારો વારોય માંડ આવ્યો અને હું ટિકિટ લેતી હતી ને એટલી ઘડી જીયા મારી જો અહીંયા રાહ જોઈને બેઠી હતી. પપ્પા પાસે રિક્ષામાં બધા બેઠા હતા. ઘડીક કે એન્ટ્રી ગેટે આમે બહુ ભીડ હતી ને તો બધા કહે કે થોડીક વાર અહીંયા ઊભા રહીએ. જો એ ડ્રાઈવર બની ગઈ એ કે હાલો બધા મારી વાહે બેસી જાઓ. પછી એન્ટ્રી ગેટે ભીડ ઓછી થઈને પછી ફાઇનલી જ અમે જો અંદર એન્ટર થયા અને ત્યાં તમને એટલી ભીડ નહીં દેખાય કેમ કે એરિયા થોડોક મોટો હતો ને તો બધાને આમ આડાવડા થઈ જવાનું ઓલું જગ્યા મળી રહેતી હતી. અને અંદર ગયા ને તો ત્યાં પશુ ને પક્ષીને જોવામાં વધુ ભીડ દેખાતી હતી કેમ કે આમ લાઇનમાં જ જોવા પડે. અને પશુ પક્ષી એટલા ઝાઝા હે ને કે એક વિડીયોમાં તો કવર નહીં થાય. બીજો વિડીયો આવશે એમાં તમે બીજા પ્રાણીને જોજો. અને જીયાને ખરેખર આજે બહુ મજા આવી અને અહીંયા સક્કરબાગ એટલું મસ્ત જોવાનું છે ને ફરવાનું કે છોકરાઓને બહુ મજા આવે.